વિદ્યાર્થી મિત્રો, સ્વાગત કરું છું આપણી આ યુટ્યુબ ચેનલમાં। આજે આપણે જણાવવાના છીએ કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ જે 2025માં પરિણામ જાહેર થઈ ગયું છે। જે પણ વિદ્યાર્થીએ સીઈટીની એક્ઝામ આપી હતી તેનું પરિણામ જાહેર થઈ ગયું છે। જે આજે તારીખ તમને દેખાઈ રહી છે જે ખૂણા ઉપર, જે તારીખ 7/4/2025ના રોજ આ લેટર જાહેર થઈ ગયું છે પરિણામનું। જે તમે જોઈ શકો છો કે જે પણ વિદ્યાર્થી પરીક્ષા આપી હતી એના અલગ અલગ કેટલા માર્ક્સ આવેલા છે, કેટલા વિદ્યાર્થીએ મેળવ્યા છે એ તમે અહીંયા લિસ્ટ જોઈ શકો છો। એનું જે અલગ અલગ વિદ્યાર્થીએ અલગ અલગ માર્ક્સ આવેલા છે તે અહીંયા જોઈ શકો છો। જ્યાં ઉપર જોઈ શકો છો કે 39 માર્ક્સ એ 3,30,938 વિદ્યાર્થીએ આવેલા છે, જે તમે અહીંયા ઉપરની સાઈડ જોઈ શકો છો। અને નીચેની સાઈડ જે 115માંથી 15થી 120 ગુણ એ કોઈ પણ વિદ્યાર્થીએ મેળવેલા નથી, અને 110થી 114 ગુણ એ 9 વિદ્યાર્થીએ મેળવેલા છે, તે અહીંયા તમે લિસ્ટ પ્રમાણે જોઈ શકો છો। અને આની પીડીએફ એ અમારા વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે, જે તમે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં લિંક આવેલી છે વોટ્સઅપ ગ્રુપની, એના પર જોઈન થઈ જજો જેથી આ પીડીએફ મળી શકે। જે નીચેની સાઈડ ઇન્સ્ટોલ કરશો એટલે જે પણ તમને દેખાઈ રહ્યા છે, જે 29 વિદ્યાર્થીઓએ 118 ગુણ મેળવેલા છે, 696 વિદ્યાર્થીઓ 96 ગુણ મેળવેલા છે, તે અલગ અલગ વિદ્યાર્થીઓ અલગ અલગ મેળવેલા છે, જે સંખ્યા આવેલી છે જે તમે પીડીએફમાં જોઈ શકો છો। આમ એસટી કેટેગરી વિદ્યાર્થીઓ માટે 45 કરતાં વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ। એસટી કેટેગરી માટે 40 કરતાં વધુ ગુણ મેળવેલા હોય છે। એમ ખાનગી શાળાઓ માટે આ મેરિટ લિસ્ટ અલગ બનાવવામાં આવશે। જે ખાનગી શાળાના વિદ્યાર્થીઓ છે જે માટે આ પીડીએફ નથી, જે સરકારી સ્કૂલમાં અભ્યાસ કરે છે એ વિદ્યાર્થી માટે જ આ મેરિટ લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। જો મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો મારા વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા। અને જો અગત્યની માહિતી એ છે કે વિદ્યાર્થી આ મેરિટ લિસ્ટ જોઈ શકશે કે નહીં, તમારું પોતાનું રિઝલ્ટ જોઈ શકશે કે નહીં, એ માટે જો જરૂરી સૂચના આવશે તો અલગથી વિડીયો આપણી ચેનલમાં મૂકીશું, જેથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો।